કાર્યક્રમની શરૂઆતમાં આ સંમેલન પુષ્ટિ સાહિત્ય સંમેલન શરૂઆત હું મારા ભાભીજી માતુશ્રીને વંદન કરીને કરું છું. બંને અહીંયા જેમને આમંત્રિત કર્યા છે અમે એ બધા જ આજે બધા જ એના ચહેરા ઉપર એના મનમાં એક આનંદ લઈને જઈ રહ્યા છે. વિશેષ કરીને આજે પુષ્ટિ એટલે કૃપા પ્રભુનો એક સ્વભાવ, પુષ્ટિ એટલે પ્રભુનો એક સ્વભાવ છે. અને આજે હરિ દિવસ છે, એકાદશી, એટલે હરિ આપણી સાથે છે, ખબર છે કે નહીં? અને વિશેષમાં આદરણીય શ્રી લાભશંકરભાઈ પુરોહિત અને અમારા સાહિત્ય જગતમાં ગુજરાતમાં જેમને અત્યારે ખૂબ વખણાય છે, પ્રશંસનીય છે, લોકપ્રિય છે એવા અમારા સખા સમાન શ્રી કાજલબેન ઓઝા, આ બંનેને શરૂઆતથી જેટલો બી એમને સમય મળ્યો છે હું એક મિનિટની વાત કરી શકું એમ છું. પણ અધ્યક્ષનો એક નિયમ છે કે અધ્યક્ષી ભાષણ 2 મિનિટનું હોય. અધ્યક્ષની એક ગરિમા છે. અધ્યક્ષ કોઈ આપણને કહે ને આશીર્વાદ પ્રવચન આપ સમજી લો કે 3 મિનિટથી વધારે બોલાય. છતાં પણ મને લાભશંકરભાઈની વાતમાં એટલો આનંદ આવ્યો છે કે પુષ્ટિ માર્ગના સ્તંભ સમા એવા વડીલ વૈષ્ણવ વિદ્વાન અહીંયા જગતમાં ભૂતલ ઉપર છે અને એનો લાભ સંપ્રદાય કેમ લઈ શકતો નથી એનું મને વેદના પણ છે. અને હું એમનો આભાર માનું છું ગુણવંતભાઈનો કે આવા અમારા સંપ્રદાયના વડીલ મહાપુરુષથી તમે અમારો બધાનો સાક્ષાત્કાર કરાવો. ખરેખર જે ભાષામાં અમારા વૈષ્ણવ વાતો કરે છે એ ટર્મિનોલોજીનો એને હોશ નથી. અપરસ, ખાસા, છોવાઈ ગયો. છોવાઈ ગયો તો કોઈ બેન ટાઈમમાં બેસે તો છોવાઈ જાય અને હાથ અડે તો છોવાઈ જાય. તમે કોને છોવાઈ ગયો કહો છો? તો યાદ રાખો તમે. એ વિવેક આપણે ચૂકી ગયા છીએ. તો આટલી ઉંમરમાં હું એમને કહું છું, મને ગઈકાલે 61 પૂરા થયા. હું પોતાને યંગ માનું છું. હું કહું છું કે હું 26નો થયો. દાદા 62ના છે, મને 28ના લાગે છે. હા, તો કંઈ વાંધો મને તો હજી હું તો સૌથી વધારે મારા દિલના આશીર્વાદ તમારા ધર્મપત્નીને બાને આપું છું કે તમને અહીંયા મોકલ્યા અને તમે જલ્દી માણસો જલ્દી આવે એવા નથી. મને એવું તમારા સ્વભાવથી લાગે છે કે તમે કોમળ બહુ છો પણ વચન પાકા છો. સાચું કહેજો. બાનું શું નામ છે બેનનું? તમારાથી બોલાય ને? તો શારદાબેનને ખરેખર અહીંયા રહે એમની ભક્તિ, એમની પવિત્રતા, એમની નારી શક્તિને ખૂબ ખૂબ હું એકવાર તાળી પાડી દીધા કે એ જો સાથે ના આપે હોત તો આ ના આવત. હવે તમારી વાત હું મારા પર લઉં એકવાર. ચોક્કસ સંભળાવીશ. તમારું દાંપત્ય મધુરતા આવતી હોય તો બહુ સારું. કેમ કાજલબેન, આ સેવા છે ને? આજે યંગ બ્લડો સિનિયર સિટીઝનને વેલેન્ટાઇન મનાવવા જાય છે. તમારે ઘર બેઠેલા મળ્યો. તમે જે સુરદાસજીના પદની વાત કરી, એક જ મિનિટ, એમાં કેવું સુંદર શાબ્દિક ચિત્ર પ્રકટન કહેવાય છે કે તમે જ્યારે બોલો ત્યારે ચિત્ર ખરું થવું જોઈએ અને જ્યારે ચિત્ર જુઓ તો કવિતા થવી જોઈએ, હે ને? તો તમે જ્યારે રૂકમણીજીનું, રાધાજીનું, કૃષ્ણનું જ્યારે દાંપત્યનું વર્ણન સુરદાસજીના આધારથી કર્યું, ખરેખર એક ચિત્ર અમારી સામે આવી ગયું છે. અને મારી ધર્મપત્નીનું નામ રાધિકા છે અને એમાં મને રૂકમણી દેખાવા લાગી ગઈ છે. કારણ કે એ બંને રોલ અદા કરે છે. હું દાદો છું, છોકરાનો પિતા છું, મારી મા છે. આવું ન બોલાય સંસ્કૃતિ પ્રમાણે, પણ પ્રકૃતિ પ્રમાણે બોલાય છે. તો આ જ્યારે રાધા બેસે છે સૈયામાં અને રૂકમણી ઊભા છે, પીઠ આ બાજુ છે, કૃષ્ણને આવતા જોઈને જે વિવેકથી જે રાધિકા ઊભા થાય છે અને તેનું તમે જે કહ્યું ને, હા, જોગ્રાફી ટ્રેંગલ તમે બોલ્યા, ટ્રેંગલ, લવ ટ્રેંગલ, અને એ લવ ટ્રેંગલને જે સમજી જાય ને એ ખરેખર જીવી જાય છે. કૃષ્ણના આ ગરિમાને એ નામ ના લેવાય, અહીંયા લોકો ભડકી જાય, પણ ઘણા એવા સંતો છે કે જે કૃષ્ણના આદર્શ સમજ્યા છે. અને મને ખરેખર જ્યારે કહેવામાં આવ્યું કે લાભશંકરભાઈ પુરોહિત
આવે છે તો મને એકવાર તો વિચાર આવ્યો કે ભાઈ કયા પ્રકારના વ્યક્તિ આવશે. આખા કાર્યક્રમને કારણ કે પુષ્ટિ ભક્તિની વાત કરશે, પુષ્ટિ ભાગથી લોકો જે આ લોકો આયોજન કરે છે મને ખબર છે કેટલે સુધી પહોંચશે એમની. 4 શેઠિયા બોલાવ્યા, 5 શેઠાણી બોલાવી અને જય શ્રી કૃષ્ણ થઈ ગયું. એનાથી વધારે મને મારા બાળકો ઉપર ગૌરવ છે કે એ એટલા સાહિત્યના કલાકારો છે. આ સંમેલન મેં મારી મોટી સિદ્ધિ આ છે કે એમને ઓળખી શકો. લાભશંકરભાઈને આપણે બીજી વાર ઘણીવાર આપણે એમને સાંભળીએ એવા મનોરથ છે. મને હતું કે આ મારા જેવા જ થોડા ડિસિપ્લિનવાળા લાગે છે એટલે એમના મનથી પૂછ્યું કે આપને કેવું લાગ્યું. ખરેખર મને બી મારી પત્ની જ મને શાંત પાડે છે, એમને બી એવું જ છે. સારું છે, મેલ પડી જાય. અને કાજલબેનને તો ખાસ કહીશ કે એમની જે સાહિત્ય જો તે પંડિત છે અને પોતે કબૂલ્યું કે પંડિત લોકોમાં રસતા થોડી ઓછી હોય, નિરસતા વધારે નથી કહેતો, રસતા ઓછી હોય, પણ દાંપત્યની મધુરતા એનામાં રંગત લાવી દીધી છે. અને બીજી વાત તો અમારા કાજલબેન ત્યાં બેઠા બેઠા જે આઈ કોન્ટેક્ટ કરતા હતા ને એ તરફ વધારે આવી ગયા. ખ્યાલ આવ્યો ને, બહુ મોટું કામ છે રસ અભિવર્તી થવું. પરકિયા રસ આવે છે, પરંતુ એમને કહ્યું કે અમારા સ્વામીજી એ સ્વામીજી છે, પરકિયા નથી. પરંતુ એક વાત તમને હું મારા ગુરુજીની કહેલી કહું કે સ્વામી એટલે રાધા. આપણે ત્યાં પરકિયા એટલે તો કૃષ્ણ નાયક, શાસ્ત્રમાં પરકિયા નાયક આવી શકે છે. સામે પવિત્ર રાખો તો લકડી દંડા પડે આપણને. હા હા, પણ આપણે જો પરકિયા રાખવા જઈએ એટલે ઉપપત્ની તો મુશ્કેલ થઈ જાય. પરંતુ અમારે ત્યાં સંપ્રદાયમાં અમને ખ્યાલ છે પરકિયા ભાવ છે કે મારો કૃષ્ણ એ ખરેખર મારે ત્યાં આવ્યો છે તો એ સ્વામીજીનો રાધાનો એમ. તો પરકિયા ભાવ, પરકિયા હોવું એ સાહિત્યમાં શાસ્ત્રમાં શોભે. આપણે પરકિયા ભાવ કેળવીએ કે અમારા શ્રીજી બાબા શ્રી વલ્લભને વસશે સ્વામીને ને અમને લાભ મળે છે. આજે બધાને ખૂબ ખૂબ મારા ધન્યવાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. આપ લોકોને સ્વાગત કરીને મને મારું સ્વાગત થયું લાગે છે. વલ્લભાધીશ કી